આવો આપણે વિશ્વાસ અને આજ્ઞાકારિતા ઉપદેશ શીર્ષક સાથે બાઇબલના માધ્યમથી પરમેશ્વરની શિક્ષાનો અભ્યાસ કરીએ. બધા લોકો, તમને શું લાગે છે કે પરમેશ્વર કેવા પ્રકારના પરમેશ્વર છે? પરમેશ્વરે આરંભથી અંત જાણવા દીધો. અને શું બાઇબલ આ નથી કહેતી કે પરમેશ્વરે પ્રાચીન કાળથી બધું જ જણાવ્યું છે? આ ઉપરાંત શું બાઇબલ આ નથી કહેતી કે પરમેશ્વર આ પૃથ્વી પર પોતાના ખોવાયેલા બાળકોને શોધવા અને બચાવવા માટે આવ્યા? આ દ્વારા શું આપણે આ નથી સમજી શકતા કે બાઇબલ પરમેશ્વરની સંતાનોના ઉદ્ધાર માટે લખવામાં આવી હતી? આ રીતે શું આપણે આજ્ઞાકારી સંતાન ન બનવું જોઈએ, જેઓ બાઇબલમાં પરમેશ્વરની શિક્ષાઓનું જેમ છે તેમને બદલ્યા વગર પાલન કરે છે? વિશ્વાસ અદૃશ્ય દુનિયાની બાબતોને સમજાવે છે, જ્યારે વિશ્વાસ દ્રશ્ય દુનિયામાં દેખાય છે તો તે આજ્ઞાકારિતાનું પરિણામ હોય છે. જ્યારે આપણે હિબ્રુ અધ્યાય 11 વિશ્વાસ વિશે અધ્યાયને જોઈએ છીએ તો આપણે આજ્ઞાકારિતાના જવાબ મેળવી શકીએ છીએ. વિશ્વાસથી નૂહ, વિશ્વાસથી ઇબ્રાહિમ, વિશ્વાસથી મૂસા, વિશ્વાસથી સારા. શું આપણે નથી જોઈ શકતા કે તે બધાએ આજ્ઞાકારી કૃત્યો કર્યા? આપણને સ્વર્ગમાં લઈ જવા માટે પરમેશ્વરે શૈતાનની દુષ્ટ યોજનાઓને નષ્ટ કરી દીધી અને તેમની સંતાનોને મૂલ્યવાન શિક્ષાઓ બાઇબલ આપી. બાઇબલ વર્ણન કરે છે કે શૈતાન આપણને કેવી રીતે રોકશે અને આપણે શૈતાનની દુષ્ટ યોજનાઓ સામે કેવી રીતે લડી શકીએ છીએ. તેથી વિશ્વાસના માર્ગ પર નિષ્ફળ થયા વગર ચાલવા માટે શું આપણે પોતાને બાઇબલ પ્રત્યે સમર્પિત ન કરવા જોઈએ? તેના દ્વારા આપણે સમજી શકીએ છીએ કે આપણે પરમેશ્વરના વચનનું પાલન કેમ કરવું જોઈએ. હવે જો આપણે આ તપાસીએ કે આપણે તેમના વચનોનું પાલન કરવામાં કેમ નિષ્ફળ થઈએ છીએ, તો આપણે મહેસૂસ કરી શકીએ છીએ કે ભલે પરમેશ્વર આપણને તેમના વચન આપે છે, જ્યારે આપણે માનીએ છીએ કે આપણા પોતાના અનુભવો સારા છે, તો અવાજ્ઞાના કાર્યો બહાર આવે છે. જો એવું થાય છે તો તે સાબિત કરે છે કે પરમેશ્વર પર આપણો વિશ્વાસ ધૂંધળો થઈ ગયો છે. તેથી વિશ્વાસ અને આજ્ઞાકારિતા હંમેશા એક સાથે કાર્ય કરે છે. જેમની પાસે વિશ્વાસ છે તેઓ સારી રીતે આજ્ઞા પાળી શકે છે, અને જેઓ આજ્ઞા પાળે છે તેઓ તે છે જેમને વિશ્વાસ છે. આજે આવો આપણે પરમેશ્વરના વચનને જોઈને આ બાબતો પર વિચાર કરીએ. ચાલો હું તમને જોસન રાજવંશની એક વાર્તા કહું. એક ઉચ્ચ અધિકારી હતો જેની પાસે ઘણા સેવકો હતા. એક દિવસ તેણે વિચાર્યું, આપણે બધા મનુષ્ય છીએ. સેવકોને કઠોર પરિસ્થિતિઓમાં કેમ કામ કરવું પડે છે અને શ્રીમંત લોકોની સેવા કરવામાં આવે છે? તેથી તેણે સ્વતંત્રતા આપવા માટે તેના બધા સેવકોને એકઠા કર્યા. તેણે કહ્યું, કાલે હું તમારા બધા દસ્તાવેજોને બાળી નાખીશ અને તમે સ્વતંત્ર નાગરિક બની જશો. પણ તે પહેલા મારી એક છેલ્લી વિનંતી છે. કોઠારમાં ઘણું ભૂસું છે, તેનાથી દોરી બનાવો અને બને તેટલી પાતળી બનાવો. તમે તેના પર આખી રાત કામ કરી શકો છો અથવા થોડા સમય માટે પણ કામ કરી શકો છો. પણ કાલે સવારે નીકળતા પહેલા આંગણામાં બધા દોરડા ભેગા કરો. તે સ્વામીનો છેલ્લો આદેશ હોવાથી તેથી સેવકોએ ભૂસાથી દોરી બનાવવાનું શરૂ કર્યું. કેટલાક લોકોએ ઉતાવળમાં કર્યું, જ્યારે કેટલાક લોકોએ તેને પાતળી અને લાંબી દોરીમાં ફેરવી દીધું, જેમ કે સ્વામીએ તેમને સૂચના આપી હતી. પછી સ્વામીએ પૈસાની એક મોટી પેટી મૂકી અને કહ્યું, તે સિક્કાઓથી ભરેલી છે.
તેથી જેટલા તમે તમારી બનાવેલી દોરીમાં પરોઈ શકો તેટલા સિક્કા લો. જેમણે તેને બરછટ રીતે વાળ્યું તેઓ પાસે જાડા દોરડા હતા. દોરડું જાડું હોય ત્યારે તેને મરડવું શું ઘણું સહેલું નથી? જો કે તે સિક્કાના કાણામાંથી પસાર નહીં થાય. કેટલાક સેવકોએ વિચાર્યું, હું કાલે જઈ રહ્યો છું, આ દોરડાને મરડવાની તસ્દી કેમ લેવી? અને તેમણે એક નાનું દોરડું બનાવ્યું. તેઓ ઘણા સિક્કા લઈ શકતા ન હતા, પણ જેઓએ સ્વામીની સૂચનાનું પાલન કર્યું અને આખી રાત દોરીને શક્ય હોય તેટલી લાંબી અને પાતળી બનાવી, તેઓ ઘણા સિક્કા લઈ શકતા હતા. ભાઈઓ અને બહેનો, જ્યારે પરમેશ્વર આપણને કોઈ આજ્ઞા આપે છે તો તે તેમના લાભ માટે નહીં પણ આપણા લાભ માટે હોય છે. આપણે તેને મનમાં રાખવું જોઈએ. તેથી અવાજ્ઞા કરવાનું કોઈ કારણ નથી. આવો આપણે આ વાત પર વિચાર કરીએ કે જ્યારે આપણે પરમેશ્વરની આજ્ઞાનું પાલન કરીશું તો પરમેશ્વર આપણને સ્વર્ગમાં ઘણો વધારે અદ્ભુત ખજાનો આપશે. વાર્તામાં કેટલાક સેવકોએ બેદરકારીથી દોરી બનાવી અને કેટલાકે સ્વામીની આજ્ઞાની અવગણના કરી અને એક જાડું દોરડું બનાવ્યું. ત્યાં બધા પ્રકારના લોકો હતા, પણ છેવટે જેઓએ આ વિચારતા સ્વામીની આજ્ઞાનું પાલન કર્યું કે હું સ્વામીની ઉદારતાથી જીવ્યો છું અને તેમનો છેલ્લો આદેશ હોવાથી તેથી હું ઓછામાં ઓછું આ યોગ્ય રીતે કરીશ. આ રીતે જે લોકોએ 10 મીટર લાંબી દોરી બનાવવા માટે આખી રાત ખંતથી મહેનત કરી હતી, તેઓ દોરી પકડી શકે તેટલા સિક્કા લઈ શકતા હતા, જ્યારે નાની દોરી બનાવનારા ઘણા સિક્કા લઈ શકતા ન હતા. બધા લોકો પરમેશ્વરની આજ્ઞા સાથે પણ એવું જ છે. જ્યારે પણ પરમેશ્વર આપણને કોઈ આજ્ઞા આપે છે તો તે આપણા ઉદ્ધાર અને લાભ માટે હોય છે. તેથી આપણે એવી કોઈ પણ વસ્તુને ફેંકી દેવી જોઈએ જે આપણને અવાજ્ઞા તરફ દોરી જાય છે. શું તે સૌથી ધન્ય જીવન નહીં હોય? આવો આપણે પ્રકટીકરણ અધ્યાય 22 પર એક નજર કરીએ. આવો આપણે અધ્યાય 22 વચન 17 પર એક નજર કરીએ. આત્મા તથા કન્યા બંને કહે છે, આવો. જે સાંભળે છે તે એમ કહે કે આવો, અને જે તરસ્યો હોય તે આવે, જે ચાહે તે જીવનનું પાણી મફત લે. આ પુસ્તક એટલે કે બાઇબલમાંના ભવિષ્ય વચનો જે કોઈ સાંભળે છે તેને હું સોગંદ દઈને કહું છું, જો કોઈ તેઓમાં વધારો કરશે તો તેના પર ઈશ્વર આ પુસ્તકમાં લખેલા અનર્થો વધારશે. વળી જો કોઈ આ ભવિષ્ય વચનના પુસ્તકમાંથી કંઈ પણ કાઢી નાખશે તો ઈશ્વર તેનો ભાગ જીવનના ઝાડમાંથી તથા પવિત્ર નગરમાંથી એટલે આ પુસ્તકમાં જે લખેલું છે તેમાંથી કાઢી નાખશે. કંઈ પણ બદલશો નહીં, પણ પરમેશ્વરની આજ્ઞાઓનું જેમ છે તેમ પાલન કરો. બીજા શબ્દોમાં, પરમેશ્વરના વચનમાં તમારા પોતાના વિચાર કે માનવ નિર્મિત ફિલોસોફી ન ભળશો. પરમેશ્વરે કહ્યું, મેં તમને જે આજ્ઞા આપી છે તે સર્વ લોકોને જણાવો. આ યુગમાં શૈતાન સ્વર્ગીય લોકોને સ્વર્ગના અનંત રાજ્યમાં પ્રવેશ કરવાથી રોકી રહ્યો છે. આ એક આત્મિક સ્થિતિ હોવાથી તેથી તે આપણી નરી આંખોથી અદ્રશ્ય છે. પરમેશ્વર અદ્રશ્ય દુનિયાને જુએ છે અને શરૂઆતથી જ અંત જાણે છે. તેથી તેમણે આપણને કહ્યું, આ ન કરો, આ બાબત કરો. તેમણે એવું કેમ કર્યું? જ્યારે આપણે માનીએ છીએ કે પરમેશ્વર આ માર્ગ પર આપણું માર્ગદર્શન આપણા ભલા માટે કરી રહ્યા છે અને આ કેવી રીતે એક આશીષમાં બદલાઈ જશે, તો શું આપણે
હલવાનું પાલન નથી કરી શકતા જ્યાં પણ તે આપણને દોરે છે? આવો આપણે પુનર્નિયમ અધ્યાય 28 દ્વારા તેની ખાતરી કરીએ. આવો આપણે પુનર્નિયમની પુસ્તક અધ્યાય 28 વચન 1 જોઈએ. અને જો યહોવા તારા ઈશ્વરની વાણી ખંતથી સાંભળીને તેની જે આજ્ઞાઓ હું આજે તને આપું છું તે સર્વ પાળીને તું તેમને અમલમાં લાવશે, તો એમ થશે કે યહોવા તારા ઈશ્વર પૃથ્વીની સર્વ દેશ જાતિઓ કરતા તને શ્રેષ્ઠ દેશ જાતિ કરશે. અને જો તું યહોવા તારા ઈશ્વરની વાણી સાંભળશે તો આ સર્વ આશીર્વાદ કોના પર? તારા પર આવશે ને તને મળશે. આ ક્યારે થશે? આ રીતે આપણે ખાતરી કરી શકીએ છીએ કે બધું જ આપણને આશીષ આપવા માટે હતું. આ સર્વ આશીર્વાદ તારા પર આવશે ને તને મળશે. નગરમાં તું આશીર્વાદિત થશે ને ખેતરમાં તું આશીર્વાદિત થશે. તારા પેટનું ફળ તથા તારી ભૂમિનું ફળ તથા તારા ઢોરનું ફળ એટલે તારી ગાયોનો વિસ્તાર તથા તારા ઘેટા બકરાના બચ્ચા આશીર્વાદિત થશે. તારી ટોપલી તથા તારો થાળ આશીર્વાદિત થશે. તું અંદર આવતા તેમજ બહાર જતા આશીર્વાદિત થશે. શું તેનો અર્થ આ નથી કે આશીષ હંમેશા આપણી પાછળ આવશે? પરમેશ્વરે આપણને શીખવ્યું કે તે આપણી દરેક બાબતમાં આપણને આશીષ આપશે. આ ક્યારે થાય છે? જ્યારે આપણે પરમેશ્વરના સર્વ વચનોનું પાલન કરીએ છીએ. જો કે પરમેશ્વરે તેનાથી વિપરીત કિસ્સો પણ નોંધ કર્યો. તેમને જેઓ આજ્ઞાકારી છે, પરમેશ્વરે ઘણા આશીર્વાદોનું વચન આપ્યું છે, જેમ કે તું શીળ થશે પણ પૂછ નહીં. તેનાથી ઉલટું અવાજ્ઞા કરનારાઓનું શું થાય છે? આવો આપણે વચન 15 પર જઈએ. પણ જો યહોવા તારા ઈશ્વરની વાણી ન સાંભળતા તેમની જે સર્વ આજ્ઞાઓ તથા વિધિઓ હું આજે તને આપું છું તેઓને તું પાળીને અમલમાં નહીં મૂકે, તો એમ થશે કે આ સર્વ શાપ તારા પર આવીને તને પકડી પાડશે. તું નગરમાં શાપિત થશે ને તું ખેતરમાં શાપિત થશે. તારી ટોપલી તથા તારો થાળ શાપિત થશે. તારા પેટનું ફળ તથા તારી ભૂમિનું ફળ, તારી ગાયોનો વિસ્તાર તથા તારા ઘેટા બકરાના બચ્ચા શાપિત થશે. તું અંદર આવતા તેમજ બહાર જતા શાપિત થશે. તે અવાજ્ઞાથી આવતા શાપ વિશે વિગતવાર સમજાવે છે. ત્યારે આજે આવો આપણે પુનર્નિયમ અધ્યાય 28માં પરમેશ્વરના વચન વિશે વિચારીએ. પરમેશ્વર શૈતાનની બધી યોજનાઓ જાણતા હતા અને આપણને ઉદ્ધારનું જીવન કેવી રીતે જીવવું તે બતાવવા માટે બાઇબલ આપી અને આપણને બાઇબલ પ્રમાણે જીવવાની આજ્ઞા આપી. આત્મિક દુનિયા સમય અને સ્થાનથી બંધાયેલી નથી, ખરું ને? ત્રિપરિમાણીય દુનિયામાં 3500 વર્ષ પહેલા પ્રાચીન લાગે છે. કેટલાક લોકો વિચારી શકે છે, શું તે સમયની ઘટનાઓને આજે લાગુ કરવી ખૂબ પ્રાચીન નથી? જો કે આત્મિક દુનિયામાં ભલે તે 3500 વર્ષ પહેલા હોય કે આજે, બધું જ વર્તમાન કાળમાં છે. પુનર્નિયમ અધ્યાય 28 લોકોને 2 જૂથોમાં વર્ગીકૃત કરે છે, જેઓ આજ્ઞાકારી છે અને જેઓ અવાજ્ઞાકારી છે. પરમેશ્વર શૈતાનની દુષ્ટ યોજનાઓ જાણતા હોવાથી તેથી તેમણે છેલ્લા દિવસોમાં આપણને માત્ર તેમની આજ્ઞાઓનું પાલન કરવાની સૂચના આપી, જેથી આપણે જોખમો અને ફાંદાઓથી બચી શકીએ. શું આપણને સ્વર્ગ લઈ જવા પરમેશ્વરના પ્રેમની ઈચ્છા નથી? જ્યારે આપણે પરમેશ્વરના વચનનું પાલન કરીએ છીએ તો આપણે સ્વર્ગ જઈ શકીએ છીએ. તેથી આ વિચારવું ખોટું છે કે આ કંઈક એવું છે જે માત્ર પ્રાચીન લોકો કરતા. જો આ યુગમાં તેની જરૂર ન હોત તો તે પુનર્નિયમ અધ્યાય 28માં નોંધ કરવામાં આવતું નહીં. શું તમે સંમત નથી? આવો આપણે 1 શમુએલ અધ્યાય 15 સાથે ચાલુ રહીએ. 1 શમુએલ અધ્યાય 15.
આવો આપણે વચન 22 જોઈએ. ત્યારે શમુએલે કહ્યું, પોતાની વાણી પડાયાથી યહોવા જેટલા રાજી થાય છે તેટલા દહન્યપણો તથા યજ્ઞોથી તે થાય છે શું? જો યજ્ઞ કરતા શું આજ્ઞાપાલન સારું છે, અને ઘેટાની ચરબી કરતા વચન માનવું સારું છે. કેમ કે વિરોધ એ જોશ જોવાના પાપ જેવો છે, ને હઠીલાઈ એ દુષ્ટતા તથા મૂર્તિ પૂજા જેવી છે. તે યહોવાનું વચન નકાર્યું છે, માટે યહોવાએ પણ તને રાજા તરીકે નકાર્યો છે. પ્રબોધક શમુએલે રાજા શાઉલને પરમેશ્વરના વચનનું પાલન ન કરવાના પરિણામ વિશે સમજાવ્યું. શમુએલે પૂછ્યું, તે અમાલેકીઓના બધા ઢોરોને કેમ નષ્ટ ન કર્યા? શાઉલે કહ્યું, મેં તેમને પરમેશ્વરને બલિદાન તરીકે ચડાવવાનો પ્રયત્ન કર્યો. શું પરમેશ્વરે તેને આ વચન એટલા માટે આપ્યા કેમ કે તે બલિદાન ઈચ્છતા હતા? બિલકુલ નહીં. ઘેટાની ચરબી કે પરમેશ્વરના વચનનું પાલન કરવું કયું સારું છે? શમુએલે રાજા શાઉલને સાચે જ પ્રેમ કર્યો, પણ પરમેશ્વર પ્રત્યે તેની અવાજ્ઞાને કારણે પરમેશ્વરની કૃપાએ રાજા શાઉલને છોડી દીધો, અને પ્રબોધક શમુએલને શાઉલ માટે ઘણું દુઃખ થયું. આપણે આ ઇતિહાસ બાઇબલમાં જોઈ શકીએ છીએ. પરિણામ સ્વરૂપ રાજા શાઉલે પરમેશ્વરની કૃપા ગુમાવી દીધી. તે ખેદજનક સ્થિતિમાં આવી ગયો. તેના દ્વારા આપણે અવાજ્ઞાના પરિણામને જોઈ શકીએ છીએ. આવો આપણે 2 રાજાઓ અધ્યાય 23 પર જઈએ. મંદિરમાંથી કરારનું પુસ્તક મળ્યા પછી યોશિયા રાજાના સમયમાં તેઓએ પાસ્કા વિશે ચર્ચા કરી. વચન 3. રાજા થાંભલા પાસે ઊભો રહ્યો, ને આ કરારના જે વચનો આ પુસ્તકમાં લખેલા હતા તે સર્વને અમલમાં લાવવા માટે સંપૂર્ણ મનથી તથા સંપૂર્ણ ભાવથી યહોવાને અનુસરવાનો, ને તેમની આજ્ઞાઓ, તેમના સાક્ષ્ય તથા તેમના વિધિઓ પાળવાનો તેણે યહોવા આગળ કરાર કર્યો, અને સર્વ લોક એ કરારમાં સામેલ થયા. કરારના વચનોની ખાતરી કરવાનો શું અર્થ છે? જ્યારે રાજાએ કહ્યું, હું કરારનું પાલન કરીશ, ત્યારે લોકોએ કરારના વચનોનું પાલન કરવા માટે તેમનો વિશ્વાસ બતાવ્યો. તેથી ઇઝરાયલે બધી મૂર્તિઓને ફેંકી દીધી અને પરમેશ્વરના કરાર પ્રમાણે પાસ્કા પર્વને પવિત્ર મનાવ્યો. આપણે આ નોંધ 2 રાજાઓ અધ્યાય 23માં શોધી શકીએ છીએ. આ કારણથી પરમેશ્વરે યોશિયા રાજા વિશે કહ્યું, તેની પહેલા તેના જેવો કોઈ રાજા થયો નહોતો કે જે પોતાના સંપૂર્ણ મનથી તથા સંપૂર્ણ ભાવથી તથા સંપૂર્ણ બળથી મૂસાના આખા નિયમશાસ્ત્ર પ્રમાણે યહોવા તરફ ફર્યો હોય, અને તેના પછી પણ તેના જેવો કોઈ ઊભો થયો નથી. આપણે 2 રાજાઓ અધ્યાય 23માં તેની ખાતરી કરી શકીએ છીએ. આવો આપણે ગણના અધ્યાય 32 વચન 11 સાથે ચાલુ રહીએ. ગણના અધ્યાય 32 વચન 11. 20 વર્ષના ને તે કરતા વધારે ઉંમરના જે માણસો મિસ્ર દેશમાંથી નીકળી આવ્યા, તેઓમાંનો કોઈ પણ જે દેશ વિશે મેં ઇબ્રાહિમ, ઈસાક ને યાકૂબની આગળ સમખાતા તેને જોવા પામશે નહીં, કેમ કે તેઓએ શું કર્યું? મારી પાછળ પૂરા મનથી ચાલ્યા નથી. મિસરથી કનાન સુધીની યાત્રા દરમિયાન પરમેશ્વરે ઇઝરાયલીઓને આ પ્રમાણેનો ન્યાય આપ્યો. કેમ કે તેમણે મારી આજ્ઞાઓનું પાલન નથી કર્યું, તેથી તેઓ દૂધમતથી રેલછેલ કનાનમાં પ્રવેશ નહીં કરે. વચન 12. ફક્ત કનેજી યકુનેનો દીકરો કાલેબ તથા નૂનનો દીકરો યહોશુઆ
તે દેશ જોશે, કેમ કે તેઓએ શું કર્યું? યહોવાની પાછળ પૂરા મનથી ચાલ્યા છે. અમુક તેમની અવાજ્ઞાકારિતાને કારણે પ્રવેશ કરી શક્યા નહીં, જ્યારે અમુક તેમની આજ્ઞાકારિતાને કારણે પ્રવેશ કરી શક્યા. પરમેશ્વરે તેમની વચ્ચે સ્પષ્ટ રૂપથી તફાવત કર્યો. તેથી આપણા વિશ્વાસના જીવનમાં પરમેશ્વરના વચનનું પાલન કરવું કેટલું મહત્વપૂર્ણ છે. કનાન દેશમાં પ્રવેશ કરવો નો અર્થ સ્વર્ગના રાજ્યમાં પ્રવેશ કરવો છે. તેનાથી વિપરીત કનાનમાં પ્રવેશ કરવામાં નિષ્ફળ થવાનો અર્થ સ્વર્ગના રાજ્યમાં પ્રવેશ કરવામાં નિષ્ફળ થવું છે. આપણે આપણા હૃદયોમાં આજ્ઞાપાલન કરનારાઓ અને અવજ્ઞા કરનારાઓ વચ્ચે પરમેશ્વરના ન્યાયને અંકિત કરવો જોઈએ. જેઓને પરમેશ્વરે કહ્યું તેઓ પ્રવેશ કરશે નહીં, તે બધા અરણ્યમાં મરી ગયા. તેમાંથી કોઈએ પણ કનાન જોયું નહીં. જો કે યહોશુઆ, કાલેબ અને 20 વર્ષથી ઓછી ઉંમરની યુવા પેઢીએ કનાનમાં પ્રવેશ કર્યો. અંતમાં આવા પરિણામો આજ્ઞાકારિતા અને અવાજ્ઞાથી પ્રાપ્ત થયા. આ યુગમાં પણ જ્યારે પરમેશ્વર આપણને આજ્ઞા આપે છે તો તે કારણ વગર નથી. જો તેઓ એવું કરશે તો શૈતાન તેમને લલચાવશે અને તેમનો આત્મા મરી જશે. પરમેશ્વર આ પહેલાથી જાણતા હોવાથી તો શું તેમણે તેમના વચન દ્વારા આપણને શીખવ્યું નથી? આપણે પરમેશ્વરની શિક્ષાઓને માનવીય વિચારો તરીકે ન સ્વીકારવી જોઈએ, પરંતુ વિશ્વાસ કરવો જોઈએ કે તે પરમેશ્વરની આજ્ઞાઓ છે જેનું આપણે પાલન કરવું જોઈએ અને આજ્ઞાકારિતા દ્વારા આપણો ઉદ્ધાર પૂર્ણ કરવો જોઈએ. આવો આપણે પુનર્નિયમ અધ્યાય 30 પર જઈએ. અધ્યાય 30 વચન 1. અને એમ થશે કે જ્યારે આ સર્વ વાતો એટલે જે આશીર્વાદ તથા શાપ મેં તારી આગળ મૂક્યો છે તે તારા પર આવશે, ને જે સર્વ દેશોમાં યહોવા તારા ઈશ્વરે તને હાંકી કાઢ્યો હશે તેઓમાં તું તે વાતોને સંભાળીને યહોવા તારા ઈશ્વરની પાસે પાછો આવશે, ને સર્વ આજ્ઞાઓ હું આજે તને આપું છું તે પ્રમાણે તું તથા તારા છોકરા તારા ખરા હૃદયથી તથા તારા ખરા જીવથી તેમની વાણી સાંભળશો. આ એક ખૂબ જ મહત્વપૂર્ણ વાક્ય છે જ્યારે તમે તેમનું પાલન કરો છો. વચન 3. ત્યારે યહોવા તારા ઈશ્વર તારી ગુલામી ફેરવી નાખશે, ને તારા પર દયા કરશે, ને પાછા આવીને જે સર્વ લોકોમાં યહોવાએ તને વિખેરી નાખ્યો હશે તેઓમાંથી તને એકત્ર કરશે. જો તમારામાં દેશ બહાર કરાયેલામાંનો કોઈ આકાશના છેડા સુધી હશે તો ત્યાંથી પણ યહોવા તારા ઈશ્વર તને એકત્ર કરીને તને ત્યાંથી લાવશે. અને જે દેશના માલિક તારા પિતૃઓ હતા તેમાં યહોવા તારા ઈશ્વર તને લાવશે, ને તું તેનો માલિક થશે, અને તે તારું ભલું કરશે, ને તારા પિતૃઓ કરતા તને વધારશે, અને તારા હૃદયથી તથા તારા ખરા જીવથી પ્રેમ કરે, ને એમ તું જીવતો રહે. અને યહોવા તારા ઈશ્વર આ સર્વ શાપ તારા જે શત્રુઓએ તથા તારા જે દ્વેષીઓએ તને સતાવ્યો તેઓના પર લાવશે. અને તું પાછો આવીને આપણે શું કરવું જોઈએ? યહોવાની વાણી સાંભળશે, ને તેમની જે સર્વ આજ્ઞાઓ હું આજે તને ફરમાવું છું તે પાળશે, અને તારા હાથના સર્વ કામમાં, તારા પેટના ફળમાં, ને તારા પશુઓના ફળમાં, ને તારી ભૂમિના ફળમાં યહોવા તારા ઈશ્વર તને હિતાર્થે પુષ્કળતા આપશે. કેમ કે જેમ યહોવા તારા પિતૃઓ પર પ્રસન્ન હતા તેમ તે ફરી તારા પર ભલાને માટે પ્રસન્ન થશે. એટલે યહોવા તારા ઈશ્વરની વાણી સાંભળીને તેની જે આજ્ઞાઓ તથા જે વિધિઓ આ નિયમશાસ્ત્રના પુસ્તકમાં લખેલા છે તે તું પાળશે, ને તું તારા ખરા હૃદયથી તથા તારા ખરા જીવથી યહોવા તારા ઈશ્વરની તરફ વળશે, તો એમ થશે. પરમેશ્વર હંમેશા તેમની આજ્ઞા પાડનારાઓ માટે આશીષ તૈયાર કરે છે. જો કે આ દુનિયામાં રહેતા આપણે ઘણી વસ્તુઓ ખોટી રીતે શીખી છે.
આપણને લાગે છે કે મારા પોતાના વિચારોનું પાલન કરવું સૌથી સાચું કામ છે. પણ જો આપણી પદ્ધતિઓ પરમેશ્વરના વચનથી વિરોધાભાસી છે, તો શું આપણે તેમને ન જવા દેવી જોઈએ? જ્યારે આપણે પોતાને પૂછીએ છીએ પરમેશ્વરની ઈચ્છા ક્યાં છે અને તે પ્રમાણે કાર્ય કરવા પર પરમેશ્વરે આપણી ભૂતકાળની ભૂલોને સુધારવાનું અને આપણા માટે ફરીથી આશીષ પ્રાપ્ત કરવાનો માર્ગ ખોલવાનો વાયદો કર્યો. આ પાઠ આખા બાઇબલમાં જોવા મળે છે. આવો આપણે હિબ્રુ અધ્યાય 3 વચન 16 પર એક નજર કરીએ. અધ્યાય 3 વચન 16. કેમ કે તે વાણી સાંભળ્યા છતાં કોણે ક્રોધ ઉત્પન્ન કર્યો? શું જેઓ મૂસાની આગેવાની નીચે મિસરમાંથી બહાર આવ્યા તે બધાએ નહીં? વળી 40 વર્ષ સુધી તે કોના પર નારાજ થયા? શું જેઓએ પાપ કર્યા, જેઓના શબ અરણ્યમાં પડ્યા, તેઓના પર નહીં? અને તેઓ કોણ છે જેઓએ માન્યું નહીં? તેઓ વગર બીજા કોને વિશે તેમણે સમ ખાઈને કહ્યું, તેઓ મારા વિશ્રામમાં પ્રવેશ કરશે નહીં? અવાજ્ઞા કરનારાઓ વિશે પરમેશ્વરે પ્રતિજ્ઞા પણ લીધી કે તેઓ તેમના વિશ્રામમાં ક્યારેય પ્રવેશ નહીં કરે. આવો આપણે વચન 19 જોઈએ તો આપણે જોઈ શકીએ છીએ કે અવિશ્વાસને લીધે તેઓ પ્રવેશ કરી શકે નહીં. અવાજ્ઞાના કારણે પ્રવેશ ન કરી શકવાના વિષયમાં આ શું કહે છે? અવિશ્વાસને લીધે. આ રીતે વિશ્વાસની શરૂઆત આજ્ઞાકારિતાથી થાય છે. પરમેશ્વરે ઇબ્રાહિમને કહ્યું, મોરિયા પર્વત પર ઈસાકને અર્પણ કર. ઇબ્રાહિમે ક્યારે પણ પરમેશ્વરના વચનનું ઉલ્લંઘન કર્યું નહીં કે પોતાના અભિપ્રાય પર ભાર આપ્યો નહીં. એવું એટલે હતું કેમ કે ઇબ્રાહિમે પરમેશ્વરની ઈચ્છાને તેના જીવનમાં સર્વોચ્ચ માર્ગદર્શિકા માની. જ્યારે તે પોતાના એકમાત્ર પુત્ર ઈસાકનું બલિદાન આપવાનો હતો, ત્યારે પરમેશ્વરે ઇબ્રાહિમને બોલાવીને તેને બલિદાન તરીકે એક ઘેટું ચડાવવાની મંજૂરી આપી. ખરું ને? પરમેશ્વર લોકોની આજ્ઞાકારિતાને જુએ છે. આ પરમેશ્વરના વચનનું પાલન કરવાના ઇબ્રાહિમના વિશ્વાસના કારણે શક્ય બન્યું. નૂહ તેનાથી અલગ ન હતો. પરમેશ્વરે કહ્યું, એક વહાણ બનાવ. વહાણ બનાવવું સહેલું ન હતું. પરમેશ્વરની ઈચ્છા પ્રમાણે સામગ્રી એકઠી કરવા અને વહાણનું નિર્માણ કરવા માટે ઘણા પૈસા, સમય અને પ્રયત્નની જરૂર હતી. આના પર વિચાર કરતી વખતે આપણને આશ્ચર્ય થાય છે, જો નૂહ પાસે વિશ્વાસ ન હોત તો શું તે એવું કરી શકતો? તેથી આવો આપણે આજે પોતાને યાદ અપાવીએ કે વિશ્વાસ આજ્ઞાકારિતાથી શરૂ થાય છે. જો આપણે પરમેશ્વરના વચનનું પાલન કરીશું તો તે માર્ગ આશીર્વાદનો માર્ગ છે. એવું એટલે છે કેમ કે પરમેશ્વરે પહેલાથી જ આશીષ તૈયાર કર્યા અને માર્ગ બતાવ્યો. એટલે નૂહ, ઇબ્રાહિમ અને મૂસાને આશીર્વાદ મળ્યા. શું આ સાચું નથી કે તે બધાએ એક ધન્ય જીવન જીવ્યું? યહોશુઆ અને ગિદયોન માટે પણ એવું જ છે. જ્યારે આપણે કહીએ છીએ તેની પાસે મોટો વિશ્વાસ છે, તો તેમાં આ અર્થ સામેલ છે કે તે વ્યક્તિ વિશ્વાસપૂર્વક પરમેશ્વરના વચનનું પાલન કરે છે. ત્યારે જ આપણે કહી શકીએ છીએ કે તેમનો વિશ્વાસ સાચો છે. આવો આપણે હિબ્રુઓ અધ્યાય 4 વચન 6 પર એક નજર કરીએ. અધ્યાય 4 વચન 6. તો કેટલાકને તેમાં પ્રવેશ કરવાનું બાકી છે, અને જેઓને અગાઉ સુવાર્તા પ્રગટ કરવામાં આવેલી હતી તેઓ શેના કારણે અટક્યા? તેઓએ આજ્ઞાનો ભંગ કર્યો, તેથી તેઓ પ્રવેશ કરી શક્યા નહીં. માટે એટલી બધી વાર પછી ફરીથી ચોક્કસ દિવસ ઠરાવીને, જેમ અગાઉ કહેવામાં આવ્યું હતું તેમ, તે દાઉદ દ્વારા કહે છે, આજે જો તમે તેમની વાણી સાંભળો, તમારે શું કરવું જોઈએ?
તો તમે તમારા હૃદય કઠણ કરો નહીં. કઠણ હૃદય અવાગ્ય તરફ દોરી જાય છે. આ અવાગ્ય તરફ દોરી જતું હોવાથી તેથી પરમેશ્વરે કહ્યું, તમે તમારા હૃદય કઠણ કરો નહીં. આવો આપણે વચન 10 પર જઈએ. કેમ કે જેમ ઈશ્વરે પોતાના કામોથી વિશ્રામ લીધો, તેમ ઈશ્વરના તેણે પણ પોતાના કામથી વિશ્રામ લીધો છે. એ માટે આપણે તે વિશ્રામમાં પ્રવેશ કરવાને ખંત રાખીને યત્ન કરીએ. રખેને એ જ આજ્ઞાભંગના ઉદાહરણ પ્રમાણે કોઈ પતિત થાય. કેમ કે ઈશ્વરનો શબ્દ જીવંત, સમર્થ તથા બેધારી તલવાર કરતાં પણ વિશેષ તીક્ષ્ણ છે. તે જીવ તથા આત્માને અને સાંધા તથા મજ્જાને જુદા પાડે એટલે સુધી વિંધનારો છે અને હૃદયના વિચારોને તથા ભાવનાઓને પારખનાર છે. તેમની આગળ કોઈ પણ સૃષ્ટ વસ્તુ ગુપ્ત નથી, પણ જેમની સાથે આપણને કામ છે તેમની દ્રષ્ટિમાં સર્વ નગ્ન તથા ઉઘાડા છે. કૃપયા સ્વર્ગના રાજ્યને ક્યારેય ન ભૂલો, જ્યાં અવાજ્ઞા કરનારાઓ પ્રવેશ કરી શકતા ન હતા. શેતાન આપણને લલચાવે છે અને આ વિચારવા માટે પ્રેરિત કરે છે કે તે માર્ગથી બીજો માર્ગ સારો છે. શેતાન આપણને આ કહીને લલચાવે છે, જો તમે આમ કરશો તો વધારે આનંદ આવશે. જો તમે એમ કરશો તો વધારે આનંદ કરી શકશો. જો તમે તેમ કરશો તો આનંદકારક બાબતો તમારી સાથે થશે. તો પણ આવો આપણે જાણીએ કે આપણે આ પૃથ્વી પર કેમ આવ્યા અને પરમેશ્વરના વચનનું પાલન કરીએ. સ્વર્ગના રાજ્યમાં આપણા માટે આનંદ, ખુશી અને શાંતિ તૈયાર કરવામાં આવી છે. તેથી હું તમને ત્યાં તેમને પ્રાપ્ત કરવા માટે કહેવા ઈચ્છીશ. પરમેશ્વર આપણા ઉદ્ધાર માટે આ પૃથ્વી પર આવ્યા છે. તેથી હું કહું છું કે તમે સ્ત્રીના બાકીના સંતાન બનો, જે હલવાન જ્યાં પણ જાય છે ત્યાં તેનું પાલન કરે છે, અને સંસારનું મીઠું અને જ્યોતિ બનો. આ આશા કરતા કે આપણે સારા ઉદાહરણો સ્થાપિત કરીને સંસારને બચાવવામાં સક્ષમ થઈશું, હું આજના ઉપદેશને સમાપ્ત કરવા ઈચ્છીશ. તમારો ખૂબ ખૂબ આભાર.